આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 15। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, શ્રી રામાનંદ સ્વામીની પ્રતિષ્ઠા લોકમાં વૃદ્ધિ પામવા લાગી। તેને જે મત્સરગ્રસ્ત, દંભી અને વિષયાસક્ત બીજા વૈષ્ણવો હતા તે સહન કરી શકતા નહીં। અને રામાનંદ સ્વામીનું જે રીતે અપમાન થાય તેવા ઉપાયો કરવા લાગ્યા, તથા મિથ્યાપવાદનું કલંક નાખવા લાગ્યા। અને પોતાના શિષ્યો પાસે પણ તે અસુરો મિથ્યાપવાદનું આરોપણ કરાવવા લાગ્યા। અનેક ઉપાયો કરવા છતાં રામાનંદ સ્વામીનો અત્યંત વૃદ્ધિ પામેલો પ્રભાવ લેશ પણ ક્ષીણ થયો નહીં। તેથી તેમને શાસ્ત્રાર્થમાં જીતવા માટે પ્રયાસ કરવા લાગ્યા, પરંતુ તેમાં પણ તે અસુરોનો જ પરાજય થયો। તે અસુરોનો પરાભવ થવાથી તેમનો ક્રોધ અધિક ને અધિક વધવા લાગ્યો। અને રામાનંદ સ્વામીને લાકડી તેમજ ચીપિયાના માર મારવા લાગ્યા, તેમજ અનેક પ્રકારે તિરસ્કાર કરવા લાગ્યા। છતાં રામાનંદ સ્વામી સહન કરતા થકા વિવેક બુદ્ધિથી અવંતી નગરીના કદર્ય નામના બ્રાહ્મણની જેમ બધું સહન કરતા હતા। કેટલાક દિગંબર, જટાધારી અને હાથમાં લોખંડના ચીપિયા લઈને આવેલા અસુરોએ રામાનંદ સ્વામીના ઉર્ધ્વપુંડ્ર તિલકને ભૂંસીને તુલસીની જપમાળાને તોડી નાખી। તેમાંથી કેટલાક ઈર્ષ્યાથી ઉદ્ધત થયેલા અસુરોએ ભગવાન શ્રી વાસુદેવનું સિંહાસન પણ તોડી નાખ્યું અને નિત્ય પૂજાની મૂર્તિને પણ ચોરી ગયા। આ પ્રમાણે અસુરોએ અકારણ કરેલા ઉપદ્રવને પોતાનું પ્રારબ્ધ માનીને કોઈ ન ઓળખી શકે તેવા અલક્ષ્ય ચિહ્નો ધારણ કરીને શ્રી રામાનંદ સ્વામી પૃથ્વી ઉપર વિચરણ કરવા લાગ્યા। આવા ઉપદ્રવને લીધે શ્રી રામાનંદ સ્વામી શ્રી રામાનુજાચાર્યજીના ઉર્ધ્વપુંડ્ર તિલક આદિ બાહ્ય ચિહ્નોનો ત્યાગ કરીને અંતરમાં ભગવાન નારાયણનું ભજન સ્મરણ કરતા થકા વૃંદાવન ક્ષેત્રમાં આવ્યા। તે વૃંદાવન તીર્થમાં શ્રી રામાનંદ સ્વામી પ્રતિદિન યમુનાજીમાં સ્નાન કરીને પોતાનો નિત્ય વિધિ કરતા હતા। અને વૃંદાવનમાં પ્રત્યેક મંદિરોમાં શ્રી કૃષ્ણ પરમાત્માનું દર્શન કરવા જતા। હે રાજન, મધ્યાહન પછી રામાનંદ સ્વામી વૈષ્ણવ વિપ્રો દ્વારા તે મંદિરોમાં વંચાતી શ્રીમદ ભાગવત પુરાણની કથાનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરતા હતા। અલક્ષ્ય વેશે વૃંદાવનમાં નિવાસ કરીને રહેલા સદબુદ્ધિમાન શ્રી રામાનંદ સ્વામીની શ્રી કૃષ્ણ ભગવાનને વિશે ભક્તિ અતિશય વૃદ્ધિ પામી। તેથી દરરોજ તેનું હૃદયમાં ધ્યાન કરતા હતા। તે રાસેશ્વરી રાધિકાજી ના પતિ ભગવાન શ્રી કૃષ્ણે પ્રસન્ન થઈને સમાધિને વિશે રામાનંદ સ્વામીને પોતાનું પ્રત્યક્ષ દર્શન આપ્યું। શ્રી રામાનંદ સ્વામી એકાગ્ર મનથી શ્રી કૃષ્ણના મંત્રનો જપ કરતા હતા। તેવામાં અચાનક હૃદય કમળમાં આવિર્ભાવ પામેલો અનંત અપાર બ્રહ્મ તેજનો સમૂહ જોયો। તે તેજના સમૂહને વિશે શ્રી રાધિકાએ સહિત શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા। ભગવાનનું સ્વરૂપ અતિશય મનોહર હતું। અધરોષ્ઠ પર મુરલીનો નાદ કરી રહ્યા હતા। દ્વિભુજ શ્યામ સુંદર વિગ્રહથી શોભતા હતા। અને તે ભગવાને નટવર વેશ ધારણ કરેલો હતો, તથા અનેક પ્રકારના આભૂષણોથી વિભૂષિત હતા। મસ્તક ઉપર મુગટ ધારણ કર્યો હતો, કંઠમાં વૈજયંતી માળા ધારણ કરી હતી। ભગવાન શ્રી કૃષ્ણના આવા દિવ્ય દર્શન કરીને રામાનંદ સ્વામી પરમ આનંદ પામ્યા અને શ્રી કૃષ્ણ ભગવાન થકી 2 મંત્રો પ્રાપ્ત કર્યા। તેમજ પ્રત્યક્ષ પ્રભુની પ્રાપ્તિ થતાં સફળ મનોરથવાળા તે રામાનંદ સ્વામી
પોતાને પૂર્ણકામ માનવા લાગ્યા. આવી રીતે જ્યારે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરતા ત્યારે તેમનું દર્શન થતું. અને પૂજાના સમયે પણ રામાનંદ સ્વામીને અર્ચા સ્વરૂપ માંગથી શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થતા તે પ્રત્યક્ષ દર્શન થતા હતા. પ્રતિદિન પૂજાના સમયે મૂર્તિ માંગથી પ્રગટ થયેલા ભગવાન શ્રી કૃષ્ણને પ્રીતિપૂર્વક પૂજાના ઉપચારો અર્પણ કરીને રામાનંદ સ્વામી પૂજતા હતા. અને ભગવાન પણ તે પદાર્થોને પ્રત્યક્ષપણે સ્વીકારતા હતા. તેથી રામાનંદ સ્વામી પરમ સુખના મહાસાગરમાં લીન થઈ જતા હતા. શ્રી કૃષ્ણ ભગવાનના પ્રત્યક્ષ દર્શન થવાથી વર્ણિન્દ્ર શ્રી રામાનંદ સ્વામીના અંતરમાં આનંદ વ્યાપ્યો. અને તેમનું મન સર્વે ચિંતાથી મુક્ત બન્યું. તથા ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છાથી જ તેમને પોતે શ્રી કૃષ્ણના પરમ એકાંતિક સખા ભક્ત ઉદ્ધવજી છે, કે જેમને અંતર્ધાન સમયે સ્વયં શ્રી કૃષ્ણે પોતાનું જ્ઞાન આપીને બદરિકાશ્રમમાં મૂક્યા હતા. તે જ ઉદ્ધવજી હું છું એવું જ્ઞાન થયું. દુર્જનોનો જે ઉપદ્રવ થયો તે પણ દુર્વાસા મુનિના શાપથી થયો છે એવું પણ તેમને જ્ઞાન થયું. અને ત્યારથી આનંદપૂર્વક પોતાના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણનું ભજન સ્મરણ કરવા લાગ્યા. અનંત જીવોના પરમ કલ્યાણને અર્થે ભગવાન શ્રી કૃષ્ણે મને મોકલ્યો છે. તેનું સ્મરણ કરીને શ્રી રામાનંદ સ્વામી અનંત જીવોનું કલ્યાણ થાય તેવી જ પ્રવૃત્તિ કરવા લાગ્યા. હે રાજન, સત્શાસ્ત્રો માંગથી પરબ્રહ્મના સ્વરૂપને નિરૂપણ કરનારા ઉપનિષદ વગેરે ભગવાનના વાક્યો ગીતા ભાગવતાદિક માંગ શ્રી કૃષ્ણે જે કહેલાં છે તેનો સાર યથાર્થ ગ્રહણ કરીને શ્રી રામાનંદ સ્વામીએ પૃથ્વી ઉપર નિર્ભય અર્થાત પ્રતિવાદીઓના ભય રહિત નવીન સંપ્રદાયની ભગવાનની ઈચ્છા મુજબ સ્થાપના કરી. આ નવા સંપ્રદાયમાં જીવ ઈશ્વર ને માયાના સ્વરૂપના નિર્ણયમાં શ્રી રામાનુજાચાર્યના ગ્રંથોમાં કરેલા નિર્ણયને જ શ્રી રામાનંદ સ્વામીએ બહુધા પ્રતિપાદન કરેલ છે. પોતપોતાના વર્ણાશ્રમના ધર્મમાં રહીને શ્રી રાધા લક્ષ્મીના પતિ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવી એ જ ઉદ્ધવ સંપ્રદાયનું અસાધારણ લક્ષણ જાણવું. સ્વયં રામાનંદ સ્વામી પણ શરણે આવતા મુમુક્ષુજનોને પોતાના સંપ્રદાયના અસાધારણ લક્ષણરૂપ સ્વધર્મે સહિત ભગવાનની ભક્તિ કરવી એ જ ઉપદેશ આપવા લાગ્યા. અને પોતાના પૂર્વ અવતાર ઉદ્ધવજી સ્વરૂપે અનુભવેલા પ્રસિદ્ધ સ્થાન તે વૃંદાવન તીર્થમાં 1 માસ પર્યંત નિવાસ કરીને રહ્યા. સુવ્રત મુનિ કહે છે કે હે રાજન, શ્રી રામાનંદ સ્વામી તીર્થોને વિશે વિચરણ કરતાં અને મુમુક્ષુ જનોને શ્રી કૃષ્ણ ભગવાનની ધર્મે સહિત ભક્તિનો બોધ આપતા થકા તે પવિત્ર તીર્થરાજ પ્રયાગ ક્ષેત્રમાં આવ્યા. અને ત્યાં ધર્મદેવ સાથે તેમનો મેળાપ થયો. આવા રામાનંદ સ્વામીનું ધર્મદેવ સેવન કરવા લાગ્યા. હે રાજન, આ રીતે મેં તમને શ્રી રામાનંદ સ્વામીનું ચરિત્ર કહ્યું. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે ઉદ્ધવ સંપ્રદાયની પ્રવૃત્તિના નિરૂપણ નામે 15મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.